અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બેઠક પર ફરી એવું કમળ ખીલ્યું છે કે તૂટ્યા લીડના રેકોર્ડ્સ. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરી એક વખત લહેરાયો છે ભાજપનો ભગવો. કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 39,452 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ બ્રેક મતોની લીડ સાથે જીત મેળવી છે. ભાજપના રાજેન્દ્ર ચાવડાને કુલ 99,742 મત મળ્યા, જ્યારે કે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 60,290 મત મળ્યા, તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને ફક્ત 3,090 મત મળ્યા. ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના રમેશ ચાવડા પર સરસાઈ મેળવી અને એક પછી એક રાઉન્ડ બાદ તેમની લીડ મજબૂતીથી વધતી રહી. અંતે એકતરફી મુકાબલામાં રાજેન્દ્ર ચાવડાએ જંગી બહુમતીથી જીત મેળવી. પરિણામ બાદ રાજેન્દ્ર ચાવડાએ કડીની પ્રજાના બાકી કાર્યો પૂર્ણ કરવાનો વાયદો કર્યો છે. બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા છે. શું કહેશો રાજેન્દ્રભાઈ, શું જીત માટે યશ આપશો? આ જીત માટે કાર્યકર્તાઓ નાના કાર્યકર્તાથી મળે અને વડીલ આગેવાનશ્રીઓ શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, શ્રી વિનુભાઈ પટેલ સાહેબ, તમામ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, માન્ય કેબિનેટ મંત્રીશ્રીઓ અને તમામ લોકોને હું ખૂબ એમણે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ આભાર અને આ શ્રેય હું એમને આપું છું. લીડ 40,000 ની લીડ થી જે જીત્યા 39,000 ઉપરની. કોંગ્રેસ જે આક્ષેપો કરે છે, શું કહેશો? કોંગ્રેસ ની તો આ ટેવ છે ને તદ્દન ખોટા આક્ષેપો છે. કોંગ્રેસ તો આપ જણાવો કેવું, શું કહેશો? શેનું કહું? જીત પાછળ કોને જશ આપશો? ભારતીય જનતા પક્ષની જીત માટે અમારા પ્રદેશના મોવડી મંડળ, અમારા કેબિનેટ મંત્રી ઋષિભાઈ, જગદીશભાઈ પંચાલ, અમારા સંસદ સભ્ય હરિભાઈ, મયંકભાઈ, ગિરીશભાઈ રાજગોર અને નરેન્દ્રભાઈ મોદી, પ્રભારી વર્ષાબેન દોશી, CR પાટીલ સાહેબ, અમારા મુખ્યમંત્રી. હરિભાઈ, આપ જણાવશો કે જે પ્રમાણે વાતાવરણ છે ગઈ વખત કરતા પણ વધુ લીડ છે. વિકાસની રાજનીતિ પ્રજાજનોએ સ્વીકારી છે. ભારતીય જનતા પાર્ટીની વિકાસની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી જવાની છે અને સમાજના તમામ વર્ગોને સાથે રહીને ચાલવાની જે અમારી નીતિ રીતિ છે એ પ્રજાજનોએ આજે મતપેટીમાં બતાવ્યું છે. વિકાસની સ્વીકારેલી વાત કરી રહ્યા છે અને ઉમેદવાર આ જીત સાથે આજે ખુશી અને લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તેમની સાથે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને કડીના જે નેતાઓ છે વિનોદભાઈ પટેલ સહિતના જે આગેવાનો છે, ભાજપના નેતાઓ છે, તે પણ આ જીતની ખુશીમાં સામેલ થયા છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા જે મતગણતરી કેન્દ્ર પર છે ત્યાં એક જમાવડો જામ્યો છે અને આ જીતને એક પ્રકારે વધાવી રહ્યા છે. ઉમેદવાર સાથે કાર્યકરો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા છે. આપ જોઈ શકો છો કે વિક્ટરીના નિશાને સાથે ભાજપના જે ઉમેદવાર છે એને બધા મળવા માટે ઉત્સુક હતા. જીતને વધાવી લીધી છે અને સૌ કોઈ આજે તેમને આ જીતની જે શુભકામનાઓ પાઠવી રહેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2022માં સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકીએ 28,000 જેટલા મતોની લીડ મેળવી હતી, ત્યારે રાજેન્દ્ર ચાવડાએ તે જે પર રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્યાર સુધીની કડી બેઠક પર જે જીતનો રેકોર્ડ છે તે તોડી નાખ્યો છે અને લગભગ 40,000થી વધુની લીડ 40,000 જેટલી લીડ મેળવી છે રાજેન્દ્ર ચાવડાએ. એટલે કે ચોક્કસ એક આ પ્રકારે 40,000 જેટલી લીડ જે મેળવી છે એ ખૂબ મોટી લીડ છે અને એ પણ પેટા ચૂંટણીમાં એ પ્રમાણે દાવો કરવામાં આવતો હતો. કદાચ ઓછો ચોમાસાને વરસાદને કારણે ઓછું મતદાન થોડું 10% જેટલું થયું છે, ઓછી લીડ મળી શકે છે, પરંતુ બધા જ દાવાઓને પણ પાર કરીને વધુ લીડ સાથે ભાજપના જે ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા એ વધુ લીડ સાથે વિજય બન્યા છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH